અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા. હવે આ બેન આવ્યા છે એક્યુપ્રેશર કરાવવા માટે. આજે કેટલા દિવસ થયા? ત્રીજું સિટિંગ છે ને? ત્રીજું સીટિંગ છે. હવે ત્રીજું સિટિંગ લીધું, 3 વખત એક્યુપ્રેશર કર્યા. તો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? પ્રજ્ઞા શુક્લ, ગામ? સુરત. હવે આજે ત્રીજી વખત આપણે એક્યુપ્રેશર કર્યો એટલે 2 વખત આપણે એક્યુપ્રેશરનું થાય ને. આજે ત્રીજો છે. 2 વખત એક્યુપ્રેશર કર્યા તો એમાં તમને કેટલો ફાયદો? એમાં એમ કહું સામાન્ય રીતે તો 90% જેટલો ફાયદો છે. હા. કારણ કે પહેલાં હું જે ચાલવામાં મને પ્રોબ્લેમ થતો હતો એ મારી જે ચાલ હાથી જેવી ચાલ રહેતી હતી, એક પગ ઉપર વારાફરતી વજન મૂકીને ચલાતું હતું અને આંખમાંથી પાણી નીકળી જાય એટલો બધો અસહ્ય દુખાવો થતો હતો. એ દુખાવો હવે બિલકુલ નથી. બહુ ચાલુ ત્યારે થોડોક માઇનોર દુખાવો થયો છે. કારણ કે આ ત્રીજું સિટિંગ છે. 2 સિટિંગ લીધા પછીની વાત છે. આજે આ ત્રીજું સિટિંગ છે. આજે ત્રીજું છે. પણ 2 સિટિંગ પછી જ્યારે હું 2 પગથિયે નહોતી ચડી શકતી અને મારે એક પગથિયા પર 2 પગ રાખીને વારાફરતી ચડવું પડતું હતું, પ્લસ ટેકો લેવો પડતો. એના બદલે સામાન્ય માણસની જેમ એક પગથિયા ઉપર એક પગ રાખી, બીજે પગથિયે બીજો પગ રાખી અને ટેકો લેવો પડે છે જરાક, પણ ચડી શકાય છે. અને 15-20 પગથિયા ચડું ત્યારે છેલ્લા 2-3 પગથિયામાં જ દુખાવો થાય છે. એટલે એમ કહીએ કે અંદાજે 90% જેટલો મને ફાયદો થયો છે 2 સિટિંગ પછી. અને આજે અમારું ત્રીજું સિટિંગ છે. હવે તમે છેલ્લા 3 પગથિયા ચડો ત્યારે દુખાવો થાય, પછી રીએ કેટલી વાર પાછો? એ થોડીક વાર જ રહી છે. 5-10 મિનિટ દુખાવો થાય છે. પછી નોર્મલ આપણે આરામ કરીએ એટલે એ દુખાવો કાલે તમે આવ્યા હતા, હમણાં તમે કહેતા હતા કે રિક્ષા ન મળી તો લગભગ તમારે અહીંથી આકાશવાણી ચોક આપણે 1 કિલોમીટર થતો હોય છે. હા, એટલું ચાલવું પડ્યું. દુખાવો નહીં, જરાય નહીં ને? જરાય દુખાવો નહીં થયો. હાલતા હતા ને? હા. અને ઘરે જઈને પણ પગથિયા ચડીને ગઈ ત્યારે છેલ્લા 2 પગથિયાની અંદર જ મને દુખાવો થયો. એ હું 5 મિનિટ આપણે પાણી પીએ એટલી વાર બેસી એટલામાં ગાયબ થઈ ગયો. અને પલોઠી વળવા માંડી ને? હવે પલોઠી વળે છે. પહેલા નહોતી વળતી ને? દુખતું ને? પહેલા પલોઠી વળતી હતી પણ દુખાવો થતો. હા, એટલે પલોઠી વળતી એટલે દુખતું હતું ટૂંકમાં. હા, અત્યારે દુખાવા વગર નોર્મલ પલોઠી વાળી શકાય છે. અને દુખાવામાં રાહત છે. જ્યારે મને એક જ પગનો વહેમ હતો કે મારે એક જ પગનો દુખાવો છે, પણ આ દુખાવો શાંત થવાના કારણે બીજા પગમાં જે થોડો ઘણો દુખાવો હતો એ પણ બહાર આવ્યો અને એના માટે મારે આજે ત્રીજું સિટિંગ લેવું. ઓલો બહુ વધારે દુખતો હતો એટલે ઓમાં માઇનર હતું, એ દેખાતું નહોતું. પણ આજે જ્યારે રાતના 2 સિટિંગ પછી આ પગ શાંત થયો તો ઓલા પગમાં થોડોક માઇનર દુખાવો શરૂ હતો જ. હતો તો ખરો જ, પણ મને એનો અહેસાસ ન થયો. ટૂંકમાં આ પગ એટલો દુખતો તો રોવાઈ જાય એટલો. હા, બરાબર છે. હવે એટલે એના માટે આજે ત્રીજા સિટિંગ લીધું. પણ આશા રાખું છું કે ભગવાનની કૃપા એટલે 100% સારું થઈ જશે. બીજું કે તમે રાતે શું અત્યારે ધાબળો ઓઢીને સુતા? આવા ઉનાળામાં પગ ઉપર તમારે ધાબળો રાખવો પડતો. તો આજે રાત્રે મેં ગોઠણ ઉપર ધાબળો કે ચાદર કે કશું રાખ્યું નથી. ટ્રાય કરી તમે? અને એટલા માટે જે પગમાં દુખાવો હતો એ પગની અંદર કંઈ નથી થયું, પણ બીજા પગમાં થોડો ઘણો જે દુખાવો હતો એ બહાર આવ્યો. અને ખ્યાલ આવ્યો કે આ બીજા પગમાં પણ છે. અને એટલા માટે આજે ત્રીજું સિટિંગ લેવા માટે. હવે બીજાને શું કહેવા માંગો છો? બીજાને હું ચોક્કસ કહીશ કે આપણે લેડીઝ લોકોને માટે એવું હોય છે કે થોડો ઘણો દુખાવો હોય તો આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો એ ઇગ્નોરમાં એ દુખાવો વધી જાય છે, આપણને ખબર નથી હોતી. પણ આ જે વિના આડઅસર ઉપચારની જે પદ્ધતિ છે એ દરેકે અપનાવવા જેવી છે. આયુર્વેદિક પદ્ધતિ છે, અપનાવવા જેવી છે. અને આપણે આપણી જાતને સ્વસ્થ રાખી શકીએ છીએ અને ઇન્ડિપેન્ડન્ટ રહી શકીએ છીએ. જે ચાલવા માટે આપણે કોઈનો સહારો જોઈએ, કોઈ આપણી સાથે હોય એવું આપણે ઈચ્છીએ કે મારી સાથે કોઈ આવે તો હું જાઉં. બરાબર. એકલા જવામાં ડર લાગે કે નહીં ને કંઈક દુખાવો થઈ ગયો તો એ વસ્તુમાં આપણે આપણું પ્રોટેક્શન પોતે જ કરી શકીએ. અને તમને ફાયદો થયો એટલે તમે કહો છો કે બીજાને દરેકે પોતાનો ઉપચાર કરાવવો જ જોઈએ. અને આની અંદર આપણને કોઈ જાતનું નુકસાન નથી થતું. જે થાય છે ફાયદો થાય તો એ આપણો છે અને નુકસાન તો છે જ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમારું શું, તમારે પોસ્ટ શું છે? તમે શું કરો?
હું અત્યારે હાઉસવાઈફ છું. હા, અત્યારે પણ પહેલા. પહેલા હું અહીંયા રાજકોટની અંદર જ હા મીનાબેન કુંડલિયા હા. સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર હતી હા હા અને જોબ કરતી હતી. હા અત્યારે તો તમે એવું. રિટાયર થઈ ગયા અત્યારે ને રિટાયર થઈ ગઈ અને એ પહેલાં આકાશવાણીમાં પણ મેં ઘણા બધા પ્રોગ્રામો આપેલા છે. એવું છે હા. હા એટલે કાર્યશીલતા તો મારી છે જ, પણ એ કાર્યશીલતાને આ ગોઠણ છે એ થોડુંક અવરોધતું હતું. હા હા હવે હવે લાગે છે કે ફરી પાછી એને રેડી ગતિ થઈ મળશે. ગયા જય દ્વારકાધીશ. જય દ્વારકા.